નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એઆઈ ઇમેજ જનરેટરની અંદર. તો તમે થંબનેલની અંદર જે ફોટા જોયો છે તે પ્રકારના ફોટા આજે આપણે તમને એઆઈ દ્વારા બનાવતા શીખવાડવાના છે. જ્યાં કે સ્ક્રીનની અંદર પણ તમને દેખાઈ રહ્યા છે. આવી રીતે તમે તમારા નામ ઉપર તમારી જે સરનેમ છે તેની ઉપર તમારા નામની સાથે આ જે ડિઝાઇન છે, બે પ્રોમ્પ્ટ છે, બે પ્રોમ્પ્ટ તમને એક જ પોસ્ટની અંદર એક સાથે આપણે આપીશું અને કઈ રીતે જનરેટ કરવું તે પણ તમને આપણે શીખડાવીશું. રેડી? તો સાવ સિમ્પલ છે, બસ તમારે ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે અને આના માટે તમારે જે એપ્લિકેશનની જરૂર પડશે, રેડી, તે પણ આપણે તમને બતાવીશું. તો સૌપ્રથમ બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો. તમને રોજ છે તો એની અંદર નવા પ્રોમ્પ્ટની સાથે નવા વિડીયો પણ મળતા રહે છે અને નવા ટ્રેન્ડિંગ સોંગના ફૂલ પ્રોજેક્ટ પણ એની અંદર તમને મળતા રહે છે. ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો આજનો જે વિડીયો બનાવવા માટે આપણે એક એપ્લિકેશનનો યુઝ કરવાના છે જેનું નામ છે બિંગ એપ્લિકેશન છે. આ તમને પ્લે સ્ટોર પર મળી જશે. તમારે તેને ઓપન કરી લેવાનું છે બિંગને. રેડી? હવે જ્યારે તમે બિંગ એપ્લિકેશનને યુઝ કરશો પહેલી વાર ત્યારે તમારે એક માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું રહેશે. તમે ઉપર પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો, તમને ત્યાં આગળ ઉપર લખેલું આવી જશે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ. રેડી? તો તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું, તમને ન આવડતું હોય તો એક વિડીયો આપણે એની ઉપર બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, લખેલું પણ છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કેવી રીતે બનાવવું. તે વિડીયો જોઈને તમે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે બનાવતા શીખી શકશો. અકાઉન્ટ તમારે બની જાય ત્યારે પછી તમારે જે માઇક્રોસોફ્ટનું જે અહીંયા સર્ચનું આઇકન છે બિંગનું, એના પર ક્લિક કરી તમારે અહીંયા નામ લખવાનું રહેશે ઇમેજ જનરેટર. રેડી? આટલું તમારે સર્ચ કરવાનું છે, ઇમેજ જનરેટર. ખાલી તમે ઇમેજ જનરેટર એટલું સર્ચ કરશો એટલે તમારી પાસે નીચે એક સાઇટ આ પ્રમાણે ખોલીને આવશે. જો લખ્યું છે બિંગ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર. રેડી? અથવા તમે બિંગ ઇમેજ જનરેટર લખશો તો પણ તમારી પાસે આ રીતે ખોલીને આવશે. રેડી? આપણી પાસે બે પ્રોમ્પ્ટ છે, પરંતુ આપણે એક પ્રોમ્પ્ટ તમને યુઝ કરીને બતાવીશું કેમ કે મારી પાસે એક જ ક્રેડિટ રહે છે. એટલા માટે એક પ્રોમ્પ્ટ અહીંયાથી આપણે તો પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવાનો છે? તો પ્રોમ્પ્ટ લેવા માટે તમારે આવી જવાનું છે કોઈપણ બ્રાઉઝર હોય તેની અંદર. ઠીક છે? આપણે આ ગૂગલની અંદર ઓપન કર્યું છે, આ બિંગની અંદર ઓપન કર્યું છે, તો આપણે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લઈશું અને ગૂગલને ઓપન કર્યા પછી આપણે જે વેબસાઇટનું નામ છે તે તમારે સર્ચ કરવાનું રહેશે. વેબસાઇટનું નામ છે અલ્પેશ ક્રિએશન 01. આટલું લખીને સર્ચના આઇકન પર ક્લિક કરશો, નીચે તમને આ સાઇટ મળી જશે. આના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમને બે પ્રોમ્પ્ટ છે એક જ પોસ્ટની અંદર મળી જશે. જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી તમારે આગળ કોડ લખવાનો છે 0862 0862. આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો, નીચે તમને આ તો પોસ્ટ જોવા મળશે, એના પર ક્લિક કરી દો. હવે જે આ પોસ્ટ ખુલીને આવશે આની અંદર તમને બે પ્રોમ્પ્ટ છે તે જોવા મળે છે. નીચે આવશો તો અહીંયા આગળ લખ્યું છે પ્રોમ્પ્ટ કોપી, પ્રોમ્પ્ટ 1 છે. આની અંદર છે તમારે કઈ રીતનો ઇમેજ બનશે પેલા પ્રોમ્પ્ટની અંદર તો તમને બતાવી દઉં. આ રીતનો જે ઇમેજ તમને આગળ દેખાડ્યો છે અલ્પેશ. રેડી? આ રીતનો ઇમેજ તમારો બનશે અને જે નીચેનો પ્રોમ્પ્ટ છે તેની અંદર જે આપણે એટલે જે પહેલો પ્રોમ્પ્ટ છે તેની અંદર તમે આ રીતના ઇમેજ બનશે. આ તમને જે ચાર ડિઝાઇન અલગ અલગ દેખાડી છે આ રીતના, અને જે નીચેનો પ્રોમ્પ્ટ છે એની અંદર તમને જે આ ડિઝાઇન દેખાડી છે આ ડિઝાઇનની અંદર નીચેના પ્રોમ્પ્ટની અંદર તમારે ફોટા છે તે બનીને આવશે. તો આપણે અહીંયાથી જે નીચેનો પ્રોમ્પ્ટ છે તેને ત્યાં તમને યુઝ કરીને બતાવી છે. તમે કોઈ પણ પ્રોમ્પ્ટ તમને જે પસંદ આવે તમે યુઝ કરી શકો છો. રેડી? બે પ્રોમ્પ્ટ તમને અહીંયાથી મળી જશે. બસ તમારે સિલેક્ટ કરી અને આને કોપી કરી લેવાનું છે. તો આપણે અહીંથી આને કોપી કરી લઈશું અને આવી જઈશું અહીંયા આગળ. આજે આપણે બિંગ એપ્લિકેશનમાં જે ઓપન કર્યું હતું આપણે ઇમેજ જનરેટ કરવા માટેની વેબસાઇટ, તેને આપણે અહીંયાથી ઓપન કરી લઈશું અને ત્યાં જે ઉપર આપણને બોક્સ આવી રહ્યું હતું તે બોક્સની અંદર આપણે આ પ્રોમ્પ્ટને પેસ્ટ કરવાનો રહેશે. જેને એકાઉન્ટ બનાવેલું છે તે મિત્રો ડાયરેક્ટ પ્રોમ્પ્ટ કોપી કરી અને અહીં આગળ પેસ્ટ કરશો એટલે ડાયરેક્ટ તમારા ઇમેજ બનીને આવી જશે. રેડી? કઈ જગ્યાએ તમારે નામ ચેન્જ કરવું છે તો આપણે ત્યાં પણ તમને આગળ અત્યારે બતાવી દઈશું. રેડી? જો આ બોક્સ છે અહીંયાથી આપણે પેસ્ટ કર્યું, આ રીતે પેસ્ટ કરશો. હવે અહીંયા આગળ તમને જો એક નામ લખેલું દેખાઈ રહ્યું છે નાનકડું એવું, બીજી લાઇનની અંદર ઠાકોર. આ જે ઠાકોર છે એની જગ્યાએ તમારે તમારું નામ લખી લેવાનું છે. તો આપણે જે ઠાકોર લખ્યું છે આને ડિલીટ કરી દઈએ છીએ અને અહીંયા આગળ આપણે નામ ટાઈપ કરી દઈએ છીએ. રેડી? આ રીતે રણજીત એવું આપણે નામ ટાઈપ કર્યું છે. રેડી? નીચે આપણે ક્રિએટનું બટન છે આપણે એના પર ક્લિક કરીશું એટલે આપણી પાસે છે અલગ અલગ ચાર ડિઝાઇનની અંદર ઇમેજ છે તે બનીને આવશે. રેડી? આપણે અહીંથી ક્રેડિટ પૂરી થઈ ગઈ છે એટલા માટે આપણે બીજો પ્રોમ્પ્ટ યુઝ નથી કર્યો. રેડી? એટલા માટે તમને આ પ્રોમ્પ્ટ બતાવીશું. તમે આ રીતે બે પ્રોમ્પ્ટને પેસ્ટ કરી તેની અંદર નામ ચેન્જ કરી અને આ રીતનું વિડીયો ફોટા છે તમે બનાવી શકશો. રેડી? સાવ સિમ્પલ છે, ખાલી પ્રોમ્પ્ટ તમારે કોપી કરવાનું છે. તો અહીં આગળ તમે જોઈ શકો તમારી સામે જબરદસ્ત ફોટા આવી ગયા છે. આપણે ફોટા પર ક્લિક કરીશું. રેડી? આ રીતનો તમારી પાસે ફોટો છે તો ઓપન થઈને આવી ગયો છે રણજીત લખાઈને. નીચે 3 ટપકા તમને દેખાય, શેર છે, પ્લસ છે અને 3 ટપકા દેખાય. એના પર ક્લિક કરી આ ડાઉનલોડનું બટન છે એના પર ક્લિક કરી દો. રેડી? આ ફોટા આપણે અહીંથી સેવ થઈ જશે. તમારે જે પણ નામ રાખવું હોય, તમે છોકરીનું નામ રાખવું તો પણ તમે રાખી શકો, તમારા નામ ઉપર તમે બનાવી શકો. જે પણ તમને નામ સારું લાગે તેની ઉપર તમે આ રીતના ઇમેજ બનાવી શકશો. રેડી? ખાલી તમારે નામ લખવાનું છે, બાકી બધું સેટ છે. તમારે કાંઈ પણ બીજું લખવાનું નથી. રણજીતની જગ્યાએ તમારે જે નામ રાખવું તે નામ લખી દેશો એટલે તમારો વિડીયો બંને કમ્પ્લીટ
થઈ જશે, ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. રેડી. આ જ પ્રમાણે જે આપણો બીજો પ્રોમ્પ્ટ છે તેની અંદર પણ આપણે તમને કહી દઈએ કઈ જગ્યાએ તમારે નામ ચેન્જ કરવાનું છે. તો આની જે અંદર તમને જો આગળ લખેલું દેખાડ્યું છે અલ્પેશ, આજે અલ્પેશ લખ્યું તેની જગ્યાએ નામ ચેન્જ કરવાનું છે. અને નીચે આગળ એક એ લખેલો રહેશે, એની જગ્યાએ તમારે જે એ પહેલો અક્ષર આવતો હોય તે પહેલો અક્ષર તમારે આગળ લખવાનું રહેશે લેટરની બાજુમાં. રેડી. આટલું તમારે ચેન્જીસ કરવાનું છે એટલે 2 ફોટા તમારા બનીને કમ્પ્લીટ થશે. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કેમ કે દરરોજ તમને આવા નવા વિડીયો છે આની અંદર મળતા રહેશે. મળશે એક નવા વિડીયોની અંદર. તાનજી, ગુડ બાય.